હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું સરકાવાળા કાંદા કે ડુંગળી. આપણે જ્યારે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ત્યારે જો આપણે કોઈ ઇન્ડિયન ડીશ ઓર્ડર કરીએ તો એની જોડે આ કાંદા પીરસાતા હોય છે, જે ટેસ્ટમાં એકદમ સરસ હોય છે અને બનાવવામાં એકદમ ઇઝી છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એક તપેલીમાં લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એને આપણે હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું. આપણું પાણી ઉકળે ત્યાં સુધી આપણે એક બીટને લઈ અને એને સારી રીતે ધોઈ અને ઉપરનું એની છાલ કાઢી અને એના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. મેં અહીં અડધા બીટનો ઉપયોગ કર્યો છે. આપણું પાણી બરાબર ઉકળી ગયું છે તો આપણે ઉકળતા પાણીમાં જે બીટ આપણે સમારીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. આપણે એક નાનો ટુકડો તજનો ઉમેરી દઈશું અને આપણે 8 થી 10 જેટલા કાળા મરી એમાં ઉમેરી લઈશું. આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને લગભગ 1 થી 1.25 ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું અને એને સારી રીતે ઉકળવા દઈશું. લગભગ 5 થી 7 મિનિટ ઉકળશે એટલે આપણા પાણીનો કલર એકદમ સરસ એવો થઈ જશે. આપણું પાણી બરાબર ઉકળી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી એને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. જ્યાં સુધી આપણું પાણી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કાંદાને કટ કરી લઈશું. મારી પાસે આવા નાના નાના કાંદા છે તો મેં નાના કાંદાનો ઉપયોગ કર્યો છે અને આપણે એને આવી રીતે ઉપરથી છોટલાને કાઢી લઈશું અને ઉપર અને નીચેનો જે ભાગ હોય તેને કટ કરી અને આપણે એમાં 4 એવા કાપા પાડી દઈશું. મેં આવી રીતે લગભગ 7 થી 8 કાંદાને કટ કરી અને તૈયાર કરી લીધા છે. તમારી પાસે જો નાના કાંદા ના હોય તો તમે મોટા કાંદાનો પણ કટ કરીને ઉપયોગ કરી શકો. હવે આપણે પાણી ઠંડુ થઈ ગયું છે તો મેં નીચે કાચની બોટલ લીધી છે અને એના પર ગરણી મૂકી અને આપણે પાણીને ગાળી લઈશું. આપણે હવે આ બરણીમાં લગભગ 2 ચમચી જેટલું વિનેગર ઉમેરી લઈશું અને આપણે જે કાંદાને કટ કરીને રાખ્યા છે તે એમાં આપણે ઉમેરી લઈશું અને લગભગ આપણે એને 2 થી 3 દિવસ માટે બરણીને બંધ કરી અને રવા દઈશું અને 2 થી 3 દિવસ પછી આપણે એને જમવામાં ઉપયોગમાં લઈશું. આપણા કાંદા 3 દિવસ પછી ખૂબ જ સરસ એવા થઈ ગયા છે અને જે આપણા જમવાના સ્વાદને બમણો કરી દેશે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.